આ તો વચ્ચે જ આવતી હોય. હાલ જ પેલા તને હું લઈ લઉં. બોલ હાલ હવે શું ખાસ તું? આમ જો એમનેમ કેરી ખાશે. શરમ કર શરમ. જમવા બેસી જા. ખા. અચ્છા જો અહીંયા શિવું જમવા બેસી ગયા. શું જમસ શિવું? શું જમસ? ભાત નથી ખાતો. હે શાક તીખું લાગે છે? ખાલી ગોળ રોટલી જ ખાસ? શાક ભાત ખાઈ લે. ક્યારે આવ્યો તું? હે સન્ડે છે આજે? શું જો વસ્તુ મને તો બતાવ. શું? GTA 5 ઈ વળી હું આમાં આવે અંદર અંદરથી લઈ લે. એમાં નથી આવતું? થઈ છે જો ભર ઓલી સ્વિચ ચાલુ કરી દે એટલે આવશે. આ રહ્યો અહીંયાથી પી લે. ઉભી રહે હમણાં ચાલુ કરી દઉં. અરે એમાં નાથ નાખવું. શું નાસ્તો કર્યો તે? ભજીયા ચા સંભારો. હોઈ જા છરી ઉપર જ પડી તારી. આમ અડાડી દઉં આમ. પછી હું ખાધું? એને ક્યાં આવડતું નથી બોલતા કઈ. હવે ખોટું ન બોલે તો શું નાસ્તો કર્યો હતો? તો ઘરે જ નાસ્તો કરીને આવી હતી તો કેમ અહીંયા કર્યો પાછો? એવું છે. હરખી બેયને ખાવ આમ ગળામાં અટવાઈ જાય. ન અટ આમ જો તો કેવી લાગે છે? બે હરખી. જો આ શિવો કેવો સરસ બેન જમે છે. હે તો તું જમવા માંડ. ચાલો તો પડી ગઈ હતી સાંજ અને જોઈ લ્યો અમે લોકો ક્યાં આવી ગયા છે. પાણીપુરી ખાવા. ઘણા ગોલગપ્પા પણ કહેતા હશે. સાંજ પડે ને એટલે છે ને હે બધી લેડીઝને પછી અત્યારે તો બધા જેન્ટ્સને પણ છે ને હે આ બહુ યાદ આવે. ગોલગપ્પા પાણીપુરી. આહા જોઈ લો કેટલું જોરદાર ટેસ્ટ છે કોઈ. અને બહુ મસ્ત બનાવે છે આ ભાઈ. અને જોઈ લ્યો છે ને હે મસાલો ને બધું ગ્લોવ્સથી બનાવે છે. અને પૂરી ભરે ને હે તો એ પણ ચમચીથી ભરે છે એટલે જોરદાર છે. ચાલો તો જો પડી ગઈ છે સાંજ ને આપણે હવે ફાઇનલી આમ ફેસ ટુ ફેસ બ્લોગમાં આવ્યા. કાશી શું છે? ડિફેન્ડર છે. પછી કોને બેહાડી છે એમાં? હે કોણ બેસશે એમાં? આપણે મને બેસાડીશ ને ત્યાં આગળ બેહાડીશ ત્યાં બાજુમાં. ત્યાં બતા તો ખરી. હા સમજો તો ખરી. દરવાજા ખુલે બંને સાઈડથી. એમ કોને લઈ દીધી? પપ્પાની. તો આવી પછી મોટી લીધી તમે કે હવે લેવાની? મોટી હે મોટો થઈશ ત્યારે તું લઈશ. હે વાહ. બધાને કહી દે તો હાય. જો મારા વ્લોગ ગમે તો સબસ્ક્રાઈબ કરજો. એવું બોલ. તું કોના ભેગો ઉતો તો આજ? હે કોના ભેગો ઉતો તો? મારા ભેગો. કઈ રીતે ઉતો તો? મારી ઉપર થઈ ગયો હતો ને તું આજે? કેમ મારી ઉપર ઉતો તો? શું મેં ઉડાવ્યો હતો? તે કરાય. તમે ન બોલે. તમે ઉડાવ્યો હતો. હે શું કહેવાય? તું કહેવાય કે તમે કહેવાય? હા તો પછી શું ખાધું તે? પપ્પા શું જમ્યું? હા સીધ ગયો તો. સાચું કે મામા ભેગો સીધ ગયો તો તું અત્યારે? સોડા પીવા અને ઘૂઘરા ખાવા. હે તે ઘૂઘરા ખાધો? આવી ગયા પપ્પા. આવ્યા પપ્પા. એ તે ઘૂઘરા ખાધા? આવો કિયા લઈને આવ્યા. દુકાન બંધ હતી. પાણીપુરી ખાઈને આવી છે.
હા હજી આઈલી આવે છે પાણીપુરી ખાઈ. ના હવે ચોકલેટ નથી ખાવાની તારે. ના 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 નહીં લઈ દે. હા મળતી જ નથી અહીંયા. તો ફાઇનલી હવે અમે લોકો બધા નીકળી ગયા હતા બહાર જવા માટે. અને જો આજે છે ને કાંઈ ડિસાઈડ નહોતું કે કઈ જગ્યાએ જાઉં શું કરું, ખાલી એમને છે ને ઘરેથી બધા નીકળી ગયા હતા. જો છે ને બધા એક ગાડીમાં ગોઠવાઈ ગયા છે આગળ ને પાછળ, જેને જેમ મેળ આવે એમ બધા બેસી ગયા છે. જોઈ લ્યો આ શિવ વચ્ચે બેસી ગયો છે અને જો સ્મિતને તો કોલ ચાલુ હતો. અને અટલ સરોવર પાસે આવી ગયા હતા તો જોઈ લ્યો ત્યાં ટ્રાફિક જુઓ તમે લોકો. અને ટિકિટમાં પણ એવડી લાઈન હતી તો કીધું ચાલો ને હવે જોઈ જો મેળ આવે તો જાશું, બાકી ત્યાં મસ્ત બહાર બેસશું. અને જોઈ લ્યો છે ને ટ્રાફિક કેટલો છે. અને આ હા કેટલું જોરદાર જો છે ને એટમોસ્ફિયર જોરદાર એવું છે. અને જો સનસેટ થાય છે એટલે વ્યૂ પણ જોરદાર એવું આવે છે. હા જોઈ લ્યો છે ને. ચાલો તો જો આવા વ્યૂ જોવો હોય ને તો તમારે એ સાઈડ જ જવું પડે, નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર, તો જ તમને આટલો ક્લિયર ને આટલો મસ્ત એવો છે ને વ્યૂ જોવા મળે, બાકી તો બહુ ઓછો મળે. અને જોઈ લ્યો બધા એ ગોઠવાઈ ગયા છે. અમુક ફોટોશૂટ પણ કરતા હતા, પણ જો મેં બ્લોગ ચાલુ કર્યો ને એટલે બધા આમ આવી ગયા હતા. અને જોઈ લ્યો અહીંયા સીવું શું કરે છે. જો છે ને એ પહેલાં તો એને ચપ્પલ જ ઊંધા પહેર્યા છે, માયનો જ નહીં. અને જો અમે બે મસ્ત હાઈફાઈ કરતા હતા. એ ચાલો તો પવન તો જોરદાર એવો હતો. અને કીધું ચાલો હવે આપણે અટલ સરોવર પાસે જઈએ અંદર અને જોઈએ કે કેવું ત્યાં કેવું ત્યાં વાતાવરણ છે, એટલે પછી આપણે અંદર જાય કે નહીં એ ડિસાઈડ કરીએ. કેમ કે ટ્રાફિક જ એટલો છે ને કે અંદર પણ એ જ હાલત હશે. તો એ કીધું ચાલો આપણે ત્યાં જઈ આવીએ તો ખરી, પણ કેવું છે વાતાવરણ ને શું છે એ બધું અંદર જઈને જોઈ લ્યો. અને જો મસ્ત વાદળ એવા બ્લેક થઈ ગયા છે. જો વરસાદ આવે તો કાંઈ નક્કી ના કહેવાય, પણ આવ્યો જ નહીં છેક સુધી વરસાદ. જોઈ લ્યો અમે લોકો આવી ગયા હતા ફાઇનલી. હવે મેઇન ગેટ સુધી પહોંચી ગયા હતા, કેમ કે ગાડી રાખવા માટે પણ ક્યાં છે દૂર ગયા હતા, ટ્રાફિક જ એવડો હતો. અને જોઈ લ્યો સિબુને હવે જવું છે અંદર. અને અમે લોકો જો આટલા જણા હતા, તમે લોકો બ્લોગમાં બધા એને જોઈ જ લીધા હશે કે કોણ કોણ છે. ચાલો જોઈ લ્યો અહીંયાથી જ એટલો ટ્રાફિક છે. અને પવન એટલો જોરદાર છે ને કે મજા જ આવી જાય એવું વાતાવરણ હતું. જોઈ લ્યો વાળની તો આમ દેવાઈ જાય હતી, કેમ કે આમથી આમ ઉડતા જ હતા. તો ઓપન રાખ્યા હતા, પણ પછી એમ થયું કે એના કરતાં ન રાખ્યા હોત ને તો સારું હતું. જોઈ લ્યો હવે ડિસાઈડ કરતા હતા કે હવે અંદર જાવું કે શું કરવું. જોઈ લ્યો કેમ કે ત્યાં જઈને પણ અંદર પણ ટ્રાફિક જ રહેવાનો છે અટલ સરોવર. જો કોઈ ના જોયું હોય ને તો જોઈ આવજો રાજકોટમાં આવીને. અને જો અહીંયા બેન જને પેમ્પલેટ્સ આપતા હતા. અને ત્યાંથી અમે ફાઇનલી પહોંચી ગયા હતા ડિનર કરવા માટે. તો તમે લોકોએ આ લોકેશન તો જોયું જ હશે, 2-3 દિવસ પહેલાં જ અમારા બ્લોગમાં હતા. અહીંયાનું જમવાનું એટલું મસ્ત હતું ને, તો આજે બધા આવ્યા હતા ને તો કીધું ચાલો આજે પણ આપણે ત્યાં જમી આવીએ. અને જોઈ લો છે ને જોરદાર એવું ત્યાંનું વાતાવરણ છે. અને છે ને સિટિંગ એરિયા પણ બહુ બધો છે અને કિચન પણ આખું ઓપન છે, એટલે મજા જ આવી જાય એવું છે. અને જોઈ લો અહીંયા છે ને શિવ હવે લસણપટ્ટી ખાવાનું ચાલુ કર્યું છે. પહેલાં તેને મચ્છર કરતા હતા. જોઈ લો હા નાના છોકરાઓને કેવી મજા જ આવી જાય. આપણે પણ નાના હતા ત્યારે કેવી મજા આવતી. જો અહીંયા મસ્ત ઝૂલા ઝૂલે છે. મને કે મારો તો વ્લોગ લ્યો. મેં કીધું ચાલ તારો પણ લઈ લઉં. ને જો સ્મિતને હળી કરવા જતા હતા. ચાલો તો જો શિવ પાછો ઉપર ચડી ગયો હતો. અને જોઈ લ્યો છે ને એને એટલા જલસા પડી ગયા ને કે વાત જ ન પૂછો. પહેલાં છે ને હે ડિનર કરવાની જગ્યાએ પહેલાં અમે લોકો અહીંયા લઈ આવ્યા, એટલા છોકરાઓ અહીંયા લઈ આવ્યા કે ચાલો પહેલાં તો આપણે ત્યાં હિચકાલો પાસે ખાઈ આવીએ. અને પછી અમે ફાઇનલી હવે છોકરાઓને મનાવીને કીધું પહેલાં ચાલો આપણે ડિનર કરી લઈએ, પછી બીજું બધું કરીએ. અને જો અહીંયા ઓર્ડર માટે આપણે ભાઈને બોલાવતા હતા સ્મિત. અને જોઈ લે હા છે ને પાછો શિવ આવી ગયો છે. તો અમે બે મસ્તી કરતા હતા, મજા જ આવતી હતી. જો એને આ છે ને વસ્તુઓ એક આવડતી નહોતી, પણ હું એને શીખવાડતી હતી જો કેમ કરું ને કેમ નહીં. ચાલો તો આપણે ફાઇનલી હવે ઓર્ડર તો દઈ દીધો હતો અને આવી ગયા છે. જો સૌથી પહેલાં તો મંચુરિયન ડ્રાય આવી ગયા છે. જોઈ લો મસ્ત છે. અને હા હું તમને એક વસ્તુ કહી દઉં કે ત્યાં છે ને કોઈ આજીનોમોટો કે ફૂડ કલર કે કોઈ યુઝ નથી કરતા, એટલે બહુ મસ્ત છે. જો આ એમનો ફ્રાઈઝ જે ફ્રાય હોય ને એ ખાતો હતો મંચુરિયન. જોઈ લ્યો એને મજા આવી ગઈ. અને પછી આવી ગયા હતા આપણા ડ્રેગન પટેટો. ને ટ્રાફિક પણ જોઈ લો એવું જ છે. તમે આગલા વ્લોગમાં જોઈ ગઈ તો પણ તમને ખબર જ હશે કે ત્યારે કેવું ટ્રાફિક હતું. અને આજે પણ એટલું જ ટ્રાફિક છે. ને જોઈ લો આને ડ્રેગન પટેટો ખાવાની એટલી મજા આવી ગઈ ને કે મંચુરિયન એટલા ના ખાધા ને એટલા તો ડ્રેગન પટેટો ખાધા. જોઈ લો
હા તીખું લાગી ગયું. પછી ફાઇનલી આપણું કાજુનું સબ્જી અને નાન ને બધું આવી ગઈ હતી. નાન સબ્જી પણ મસ્ત હતી, એમાં પણ કોઈ કલર કે એવું હતું નહીં. અને આપણે જઈમાં ને તો આપણને આમ કે હેવી ના થયું, એટલે બહુ મજા આવી ગઈ. અને જોઈ લો જમી કરીને પછી આ બે આવી ગયા હતા જમ્પિંગમાં, અને અમે લોકો મસ્ત બેઠા હતા. મસ્ત પવન ને બધું વાતું હતું, એટલે મજા જ આવી ગઈ. જો અહીંયા બધા ફોનમાં વાતચીત કરતા હતા. ચાલો તો પછી હવે છે ને આ લોકો આવી ગયા હતા ગેમ રમવા માટે. જોઈ લો હા બે બાપ દીકરા બે ગેમ રમતા હતા. ને એટલી જો આમાં સેકન્ડ પ્રમાણે હોય પણ રમવાની એવી મજા જ આવી જાય ને કે વાત જ ના પૂછો. જોઈ લ્યો છે ને હા આપણે પણ નાના હતા ને ત્યારે આવી ગેમ નહોતી, પણ આ લોકો છોકરાઓને તો આવી બધી ગેમ મળી જાય છે તો મજા જ આવી જાય છે. આપણે હતા ત્યારે તો બધા એ શું કહેવાય શેરીમાં રમતા હતા, અને આવું તો ત્યારે કાંઈ હતું જ નહીં, હોય તો એ કંઈ ખબર નહોતી આપણને. જોઈ લ્યો છે ને અહીંયા મસ્ત મજા જ આવી ગઈ. અને પછી થોડી વાર પૂરતી આપણે ગેમ રમી અને મજા કરી, અને અમે લોકો બીજી સાઈડ બેઠા હતા અને આ બે અહીંયા રમતા હતા. ફાઇનલી જુઓ અહીંયા 30 સેકન્ડ તો થઈ ગઈ હતી, 29 સેકન્ડ. હા જોઈ લ્યો છે ને પછી અહીંયા વ્લોગમાં થોડું ઘણું આડાવડું આવ્યું છે, કેમ કે બીજા હેનીએ વ્લોગ શૂટ કર્યો હતો, અને પછી હવે હેની જો રમવા આવી ગઈ હતી. જોઈ લ્યો એને કેટલા મસ્ત મસ્ત ટેડી કાઢ્યા છે ને એ તમને લોકોને બતાવી દઉં. જોઈ લ્યો હા આમાં છે ને કોઈનાથી નીકળે જ નહીં, પણ હેનીએ છે ને 3 ટ્રાય હોય ને એમાંથી 2 ટ્રાયમાં તો કાઢી જ લીધા. જોઈ લ્યો જો કોનાથી આ છે ને ટેડી નીકળે છે જરાક તમે કમેન્ટ કરજો. જો ફર્સ્ટ ટાઈમ કર્યું ને તો કાંઈક એમાં વાંધો આવી ગયો હતો, અને બીજી વાર જો આ મસ્ત એવું યલો અને બ્રાઉનિશ ટેડી આવી ગયું હતું. હા જોઈ લે એવી ખુશ થઈ ગઈ ને કે મજા જ આવી ગઈ. જો ચાલો તો આ બીજી ટ્રાય હતી તો એમાં તો મસ્ત એવું આ ટેડી આવી ગઈ, અને હજી એક ટ્રાય કરવાની બાકી હતી. તો ચાલો જો હજી એક ટ્રાય કરતી હતી. તો પહેલાં તો કે આઈશ ભગવાન નીકળે તો સારું. અને ફાઇનલી જોવો છે ને અહીંયા પાછી ટ્રાય કરતી હતી, અને નીકળું પણ હતું, પણ જો શું નીકળું ને એ જોઈ પણ હતું. અને જોઈ લ્યો છે ને પાછી એકવાર ટ્રાય કરે છે, અને શું નીકળે છે ને એ તમે લોકો જોઈ લ્યો એકવાર. હા જોઈ લેજો. લાસ્ટ ટાઈમમાં જો છે ને આવ્યું તો ખરી, પણ જો આવું પર્સ આવ્યું, પણ કાંઈક ને કાંઈક આવી તો ગયું. એટલે છોકરાઓને જો કાંઈક મળે ને તો એમાં એ ખુશ થઈ જાય. જો છે ને કેવી મસ્ત ખુશ થઈ ગઈ છે. ચાલો તો હવે ફાઇનલી આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો બહુ લેટ થઈ ગયું હતું, અને અમે લોકો ઘરે જવા માટે નીકળી ગયા હતા. અને તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાને ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ. બાય.